दर्शक मित्रों, साहिल के सुकून से किसे इनकार है लेकिन, साहिल के सुकून से किसे इनकार है लेकिन, तूफानों से लड़ने का મજા ही कुछ और है. આ પંક્તિઓને પોતાના જીવન સાથે વણી લીધી છે 12 વર્ષની બાળકી પ્રિયા અગ્રવાલે. પ્રિયાએ પોતાની જિંદગીનો હજી તો પહેલો દસકો જ વટાવ્યો છે. કાવ્ય શું છે એ સમજવું પણ અઘરું પડે એ ઉંમરે કાવ્ય લેખન એ પ્રિયા માટે જાણે કે સહજ બાબત છે. કાગળ અને કલમ સાથેનો તેનો સંબંધ વર્ષો જૂનો હોય એવું લાગે છે. 70 જેટલા કાવ્યો સાથેનો તેનો એક કાવ્ય સંગ્રહ પણ પ્રકાશિત થઈ ચૂક્યો છે. આ કાવ્ય સંગ્રહ હિન્દી ભાષામાં છે. તેનું નામ છે દો પલ. તો ચાલો મળીએ આ પ્રતિભાવંત બાળ કવયત્રી પ્રિયા અગ્રવાલને. હેલો પ્રિયા. હેલો દીદી. આ શોખ છે શાનદાર કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રિયા, 12 વર્ષની નાની ઉંમર અને 70 કાવ્યો સાથેનો કાવ્ય સંગ્રહ કેવી રીતે શક્ય બન્યું? આ તારા કાવ્ય સંગ્રહ વિશે થોડી વાત કરીશ? મારો આ કાવ્ય સંગ્રહ દો પલ હિન્દીમાં છે. આ કાવ્ય સંગ્રહ મેં મારા પૂજ્ય દાદા ગૌભગ શ્રી ધરમપાલ અગ્રવાલને સમર્પિત કર્યો છે. એમની ઉંમર 70 વર્ષની હતી અને મેં સંકલ્પ કર્યો કે હું એમની ઉંમર જેટલી 70 કવિતાઓ લખીને હું તેમની પ્રથમ પુણ્યતિથિએ તેમને સમર્પિત કરીશ. આ કાવ્ય સંગ્રહમાં સામાજિક વિષયો, પ્રેરણાત્મક વિષયો, વ્યંગાત્મક વિષયો અને કુલ 70 રચનાઓ છે. આનું પ્રકાશન હિન્દી ભાષાને પ્રોત્સાહન આપતી સંસ્થા ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના આચાર્ય શ્રી રઘુનાથજી ભટ્ટના માર્ગદર્શન હેઠળ થયું છે. પ્રિયા, આ કાવ્ય સંગ્રહની વિશેષતા શું છે? મારા કાવ્ય સંગ્રહ દો પલ માટે સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ નો શુભકામના સંદેશ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી નવલ કિશોરજી શર્મા અને માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સમક્ષ પોતાની રચનાઓ પ્રસ્તુત કરીને કાવ્ય સંગ્રહ હેતુ સંદેશ પ્રાપ્ત કરી ચૂકી છું. આ કાવ્ય સંગ્રહનું લોકાર્પણ શ્રી દિવ્ય જીવન સાંસ્કૃતિક સંઘના અધ્યક્ષ સ્વામી અધ્યાત્માનંદજી એમના વરદ હસ્તે થયું છે. એમને મને ખૂબ જ પ્રોત્સાહન આપીને આ કાવ્ય સંગ્રહ માટે સંદેશ આપ્યો છે. ભારતીય ભાષા સંસ્થાના અધ્યક્ષ ડૉક્ટર અંબાશંકરજી નાગરે બી મારું ખૂબ જ પ્રોત્સાહન વધારીને મને આ કાવ્ય સંગ્રહ માટે સંદેશ આપ્યો છે, જેના થકી હું આ કાવ્ય સંગ્રહ અને કવિતા લખી શકી છું. પ્રિયા, અત્યારની જે તારી ઉંમર છે, સામાન્ય રીતે આ ઉંમરે બાળકો શાળાકીય અભ્યાસ કરે અને બહુ તો બીજી એકાદ ઇતર પ્રવૃત્તિ કરે, પરંતુ તે કાવ્યો લખવાનું પસંદ કર્યું છે. તો કાવ્ય લેખનની પ્રેરણા તને ક્યાંથી મળી? એ વાત તમે સાચી છે દીદી. હું જ્યારે 9 વર્ષની હતી ત્યારથી હું લખું છું. મારા નાના ભાઈના જન્મદિવસ હતો ત્યારથી મેં લખવાનું શરૂ કર્યું અને એ મારા જીવનની પ્રથમ કવિતા હતી. એના શબ્દો છે: આજ મેરે ભૈયા કી સાલગીરહ હૈ, आज मेरे भैया की सालगिरह है, इसी उपलक्ष्य पर उसे बहुत बधाई है, लेकिन बहुत ही नटखट है, पापा को बहुत प्यारा है, लेकिन बहुत ही नटखट है, पापा को बहुत प्यारा है. જ્યારે મારા માતા પિતાએ આ વસ્તુ જોઈ ત્યારે તેમણે મને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું અને માતા સરસ્વતીના આશીર્વાદથી હું કાવ્યો લખતી રહી. એ દરમિયાન મારા પૂજ્ય દાદાજીનું દુઃખદ અવસાન થયું અને મેં સંકલ્પ કર્યો કે હું એમની ઉંમર જેટલી 70 કવિતાઓ લખીને એમના પ્રથમ પુણ્યતિથિએ તેમને સમર્પિત કરીશ. આમ કાવ્ય લખવાની પ્રેરણા મને મારા ભાઈ અને મારા દાદાજીથી મળી છે. અત્યાર સુધીમાં મેં 200થી વધારે કવિતાઓ લખી દીધી છે. તારા ભાઈને પણ તારી આ જન્મદિવસની ભેટ આખી જિંદગી યાદ રહી જશે. પ્રિયા, તે કયા કયા વિષયો ઉપર કવિતા લખી છે? આ કાવ્ય સંગ્રહ દો પલમાં મેં બેટી બચાવ, દહેજ પ્રથા, બાળ મજૂરી, સાંપ્રત પ્રવાહ, ધાર્મિક, યુવા વર્ગ
અને વ્યંગાત્મક કવિતાઓ લખી છે. પ્રિયા, હજી તો તું નાની બાળ છે. આ ઉંમરે સામાજિક સમસ્યાઓ શું છે એ સમજવાનું પણ મુશ્કેલ હોય છે, અને તે એના વિશે કવિતાઓ પણ લખી છે. તો અમને તારી આ કવિતાઓ સંભળાવીશ? હું તમને સ્ત્રી ભ્રૂણ હત્યાની પહેલી કવિતા હું તમને સંભળાવું છું. 21મી સદીમાં જ્યારે છોકરો અને છોકરી એક સમાન છે, ત્યારે જનતા પહેલાં છોકરીને જ કેમ મારી નાખવામાં આવે છે? મારું માનવું છે, છોકરી જ સમાજની ઉત્પત્તિનો માધ્યમ છે. છોકરીની હત્યા કરી આપણે સમાજનો જ વિનાશ કરી રહ્યા છે. મારી કવિતા છે, બેટી હૈ જીવન. बेटी है जीवन का सत्य, बेटी है जीवन का सत्य, इसे न तुम ठुकराओ, इसे न तुम ठुकराओ. ईश्वर ने जीने का हक दिया इसे, ईश्वर ने जीने का हक दिया इसे, इस वादे से न मुकर जाओ, इस वादे से न मुकर जाओ. बेटी से बड़े वंश बेला, बेटी से बड़े वंश बेला, फिर भी हमने उसे मार दिया. बेटी मायूसी से कहे सभी से, मैंने क्या अपराध किया. मैं भी आना चाहूँ दुनिया में, कुछ बनना चाहूँ जीवन में, पर मानो तू क्या समझे एक नन्ही बेटी के दुख को. तू सदियों से गलत करता आया, एक मासूम की हत्या कर कर. बंद करो ये जुल्म बेटी पर, बंद करो ये जुल्म बेटी पर, क्योंकि बेटियां हैं बेटों से बढ़कर, क्योंकि बेटियां हैं बेटों से बढ़कर. ખૂબ જ સુંદર કવિતા છે. આવા સામાજિક વિષય પર બીજી કોઈ કવિતા પણ લખી છે? હા, બેટી બચાવો એ વિષય બહુ વિસ્તૃત વિષય છે. દીકરીના જન્મ પછી પણ દીકરીને કુપોષણ, છોકરા છોકરી વચ્ચે ભેદભાવ, છોકરીના ઉછેરમાં અસમાનતા અને પછી લગ્ન માટે દહેજની માંગણી સામે સહન કરવાનું પડતું હોય છે. મારી કવિતા છે, દહેજ પ્રથા એક દૂષણ. बेटी के पैदा होते ही माँ बाप समझे उसे बोझ, कन्यादान कैसे होगा उसकी चिंता करे हर रोज. लड़के लड़की की पढ़ाई का खर्चा हो एक समान, लड़के लड़की की पढ़ाई का खर्चा हो एक समान, लेकिन शादी के समय लड़के वाले करे दहेज की मांग. लड़की का पिता दबता ही जाए दहेज के बोझ तले, चाहे बस वो इतना ही, चाहे बस वो इतना ही, बेटी ससुराल में फूले फले. इसलिए वो करता जाए लड़के वालों की मांगे स्वीकार, फिर भी खुश न रहे लड़की, फिर भी खुश न रहे लड़की, उसे जीने की न रहे दरकार. समाज के ठेकेदारों ने बनाई कैसी ये अनोखी रीत, लड़की देकर भी मांगे, लड़की देकर भी मांगे लड़की के खुशियों की भीख. दहेज प्रथा बनी पैसे वालों के लिए लेने देने का चलन, लेकिन यह बन गया गरीब की बेटी के लिए कफन, लेकिन यह बन गया गरीब की बेटी के लिए कफन. इसलिए होनी चाहिए भारतवर्ष से, इसलिए होनी चाहिए भारतवर्ष से दहेज प्रथा नाबूद, जिससे मिले हर बहू बेटी को, जिससे मिले हर बहू बेटी को सम्मान खूब. ખૂબ જ સુંદર કવિતા છે. સમાજની સામે લાલ બત્તી ધરે છે આ કવિતા. સામાજિક સમસ્યાઓની જો વાત કરીએ તો યુવા વર્ગમાં ખાસ કરીને પ્રચલિત એક સામાજિક દૂષણ છે વ્યસન. સિગરેટ, તમાકુ, ગુટખા, આ બધા વ્યસનમાં ઘણા બધા લોકો સપડાય છે અને જેથી એની ખૂબ જ મોટી કિંમત પણ ચૂકવે છે. પ્રિયા, આ વિશે કંઈ લખ્યું છે? હા દીદી, એ વાત સાચી છે. આપણા સમાજમાં વ્યસનોનું દૂષણ એટલું બધું વ્યાપી ગયું છે મિત્રો, એટલું બધું વ્યાપી ગયું છે કે આના કારણે આપણે અસાધ્ય બીમારીઓનો ભોગ બની. હું જોઉં છું કે નાના બાળકો, મારા જેટલા નાના બાળકો પણ સિગરેટ અને ગુટખાનું સેવતા થઈ ગયા છે. મારી કવિતાનું શીર્ષક છે, ગુટકે કી લહેર. अरे गुटका कैसी है तेरी लहर चली, मची है धूम गांव गांव गली गली. लोगों ने बनाया तुझे रंग बिरंगी पाउचों में, झटके दे दिए तूने अपने दीवानों में, झटके दे दिए तूने अपने दीवानों में. तुझ में भरे हैं जहरीले पान मसाले, कैंसर मरीज बन गए तुझे खाने वाले. करे तू दांतों व मसूड़ों को खराब, हो जाए सेहत का भी सत्यानाश. जिसमें जितना जहर अधिक है, जिसमें जितना जहर अधिक है, उतने ही कम है उसके दाम, उतने ही कम है उसके दाम.
जिसमें जितना नशा अधिक है उतना ही ज़्यादा है उसका नाम। गुटखा खाने वालों हो जाओ सचेत, इसे खाकर जीवन बने मौत का खेत। गुटखे का इस्तेमाल होना चाहिए बंद, गुटखे का इस्तेमाल होना चाहिए बंद, अगर करना है स्वस्थ भारत का प्रबंध, अगर करना है स्वस्थ भारत का प्रबंध। ખૂબ જ સાચી વાત કહી પ્રિયા તે. પ્રિયા, કાવ્ય લેખન સિવાય પણ બીજા કોઈ શોખ છે તારા? હા, કવિતા લેખન ઉપરાંત મને ચિત્રકલા અને ટેબલ ટેનિસમાં ખૂબ જ શોખ છે. મેં મારા કાવ્ય સંગ્રહ ઉપરથી 27 ચિત્રો દોર્યા છે જેનું હું પ્રદર્શન કરવાની છું. ટેબલ ટેનિસમાં પણ મેં અંડર 14 ઘણી ટુર્નામેન્ટ્સ રમી છે. મને હિન્દી ફિલ્મો જોવાનો પણ ખૂબ જ શોખ છે અને શાહરૂખ ખાનની ફિલ્મ મને ખૂબ જ ગમે છે. હાલમાં મેં 10 વિદાનિયા અને એક વિવાહ એસા ભી ફિલ્મો જોઈ છે.